નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના માટે મહત્વના હોય છે। જોકે આજના આધુનિક યુગમાં નવરાત્રીની ઉજવણી લોકો ડીજેના તાલે ગરબા ઘૂમી કરતા હોય છે, પરંતુ આજે આપણે એવા એક અનોખા ભક્તની વાત કરીશું કે જેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રીના 9 દિવસ એક પગે ઉભા રહી માતાજીના અનુષ્ઠાન કરી રહ્યા છે। પાલનપુર નજીક દરવાડા ગામના આ વ્યક્તિને ધ્યાનથી જુઓ। હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે 9 દિવસ 24 કલાક સુધી અડીખમ ઉભા રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ। સુરેશભાઈના માતા પિતાએ જહુમા પ્રત્યે ગજબની આસ્થા હતી। તેઓએ આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈને ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રીના 9 દિવસ એક પગે ઉભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે। તેઓનું માનવું છે કે તેઓ દેશ, રાજ્ય, ગામ સહિત વિશ્વ શાંતિના કલ્યાણ માટે આ તપ કરે છે। સુરેશભાઈ 18 વર્ષના હતા ત્યારથી તેમના ઘરમાં નવરાત્રીના 9 દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહી ઝૂલા તપ કરી રહ્યા છે। તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે। સુરેશભાઈનું કહેવું છે કે 9 દિવસ એક પગે ઉભા રહેવાથી પગ ઉપર સોજા આવે છે, તાવ પણ આવતો હોય છે, રાતે ઠંડી પણ લાગતી હોય છે, પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈ મોટી તકલીફ થઈ નથી। એક પગે ઉભા રહેવાની સાથે તેઓ માત્ર પાણી ઉપર 9 દિવસ ઉપવાસ કરતા હોવાથી પરિવારજનો તેમની ખૂબ જ કાળજી રાખે છે। માત્ર ચા અને પાણી પીને તેઓ 9 દિવસ સુધી ઉપવાસ કરે છે।